નમસ્કાર સાથીઓ, યસ એકેડમીમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. અને કાલે આપણે એટલે લાસ્ટ એક ફર્સ્ટ વિડીયો જોયો તો પાર્ટ 1નું, બરાબર છે. એમાં પાર્ટ 2 જોઈશું અને એ પાર્ટ 2 હવે ક્વેશ્ચન આન્સરિંગ પ્રમાણે હશે. અને હવે જેટલા પણ આગળ આપણે આના ઉપર સિરીઝ જોઈશું બધા ક્વેશ્ચન આન્સરિંગ ઉપર હશે અને ક્વેશ્ચન આન્સરિંગની સાથે સાથે એની ડિટેલ્સ પણ હશે, બરાબર. તો શરૂ કરીએ. જે પણ વિદ્યાર્થીઓ હજી સુધી ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસમાં જોડાયા નથી અને જોડાવાની ઈચ્છા થતી હોય તો આ તમારી સામે ડિસ્પ્લેમાં દેખાય છે. એમાં ફોન નંબરની સાથે પણ છે, ફીસ ને બધી ડિટેલ્સ સાથે વિથ સ્ટડી મટીરિયલની સાથેનો ક્લાસ રહેશે. તો જે લોકોને હજી એનરોલ કરવાનું બાકી છે તો એઓ જલ્દીથી જલ્દી જોઈન કરી શકે છે, બરાબર. સંપૂર્ણ મટીરિયલ ને સંપૂર્ણ માહિતી સાથે ક્લાસીસની વાત થાય છે. ઓકે, તો ચલો શરૂ કરીએ વિડીયો. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ સવાલ છે, એના અમુક આન્સર વિથ ડિટેલ્સ પણ તમને મળશે કે ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ વહીવટ માટે કયા કાયદાઓ અમલમાં છે. તો જો શહેરી અને ગ્રામીણ માટે પણ અલગ અલગ કાયદા હોય છે, એ તમે ખ્યાલ હશે, બરાબર. તો ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન જીપીએમસી એક્ટ 1949 એ આપણને ખ્યાલ છે, જેનો અમલનો વિસ્તાર છે ગુજરાતના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, દાખલા તરીકે અમદાવાદ, સુરત. જો કુલ ગુજરાતમાં 17 જિલ્લાઓ તો છે, મહાનગરપાલિકાઓ, માફ કરજો, ટોટલ 34 જિલ્લાઓ છે, જેમાં 17 મહાનગરપાલિકા છે, રાઈટ. પરંતુ એકચ્યુઅલીમાં જે કાર્યભાર ચાલુ થઈ ગયું છે એવા 15 મહાનગરપાલિકા છે, બરાબર. અમુક જણને કહે છે કે 17 મહાનગરપાલિકા છે, રાઈટ છે વાત. 17 મહાનગરપાલિકા છે, પણ 2નું હજી એ પ્રોવિઝનમાં છે, એનું હજી કામકાજ બાકી છે, એટલે એપ્લાય થવામાં પરફેક્ટ બાકી છે. તો કુલ 15 મહાનગરપાલિકાઓનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ એક્ટ મુજબ. ખાલી 2નું હજી થોડું ઘણું કામકાજ બાકી છે, એ કમ્પ્લીટ થશે એટલે એ મહાનગરપાલિકા જે બની ગઈ છે 2 એ પણ કન્ટિન્યુ થઈ જશે. એટલે કુલ એક તો ગુજરાતમાં શહેરી મહાનગરપાલિકા માટે આ એક્ટ હોય છે, બરાબર છે, જીપીએમસી એક્ટ. કાયદો ગુજરાતના નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ અમલનો વિસ્તાર ગુજરાતની તમામ નગરપાલિકાઓ. જો મહાનગરપાલિકા માટે 1949નો એક્ટ છે, પરંતુ નગર નિગમ નગરપાલિકાઓ માટે શું છે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 લાગુ થાય છે. બંને યાદ રાખજો સવાલ તરીકે. અને કાયદાની વાત કરીએ તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અમલનો વિસ્તાર તમામ ગ્રામ અને તાલુકા પંચાયતો માટે છે. તો તમે જોઈ શકો કે મહાનગરપાલિકા માટે આ કાયદો છે, નગરપાલિકા માટે આ કાયદો છે, અને ગ્રામ પંચાયત અને તાલુકા લેવલ માટે આ એક 1993નો કાયદો છે. તો આ એક ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન સમાયેલા છે. યાદ રાખજો, તમને જ્યારે જીપીએમસી એક્ટ પૂછાય છે તો તમને આ વસ્તુ પૂછાશે, પણ શાયદ એની સાથે સાથે અથવામાં તમને જોડકા જોડો કે અન્ય રીતે પણ સવાલ પૂછી શકે છે, તો આવી શકશે. તો આનું થોડા ખ્યાલ રાખજો. અને મિત્રો, વિડીયો જો ખરેખર તમને ગમે છે તો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ. મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કેવી રીતે થાય છે અને તેની ચૂંટણી કોણ કરાવે છે? રચના, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રચના થઈ છે, સપોઝ કે આપણે ત્યાં 8 હતા અને હવે 17 થઈ ગયા છે, બરાબર છે. તો એની રચના કેવી રીતના થાય છે અને એની ચૂંટણી કોણ કરાવે છે? તો જો ચૂંટણી સંચાલન કલમ 14 મુજબ રાજ્ય ચૂંટણી પંચ, સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે. કેન્દ્ર નહીં, રાજ્યની વાત થાય છે, બરાબર છે. પછી શું કહે છે, એની સાથે સાથે કહે છે કે ડિફોલ્ટ વોટર એટલે કલમ 16B/10 મુજબ માન્ય કારણ વિના મતદાન ન કરનાર વ્યક્તિને ડિફોલ્ટ જાહેર કરી શકાય છે, તેથી કાઉન્સિલર તરીકે ગેરલાયક ઠેરાવી શકાય છે. અમુક ગેરરીતિ અપનાવતા હોય તો એના માટેનો આ કાયદો છે, બરાબર. પણ ચૂંટણી કોણ કરાવે છે? ચૂંટણી કરાવે છે રાજ્ય ચૂંટણી પંચ. કાર્યકાળ શું છે? તો કલમ 5A મુજબ
ચૂંટાયેલ કાઉન્સિલરોનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષનો હોય છે. એ 5 યર્સ માટે બધા જ પોસ્ટો ઓલમોસ્ટ 5 વર્ષ માટે હોય છે. બંધારણ નિયમ પ્રમાણે તમે જુઓ ત્યારે અમુકને 6 વર્ષ હોય છે, અમુકને એજ પ્રમાણે ડિટેલ્સ હોય છે. મતદાતાની ફરજિયાત જોગવાઈ કલમ 16A મુજબ કાયદા હેઠળ મતદાન કરવું એ માત્ર અધિકાર નથી પરંતુ એક કાનૂની ફરજ છે. બરાબર છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રચના થાય છે, સાથે સાથે એન્યુઅલ ઇલેક્શન કોણ કરાવે છે? તો રાજ્ય સ્ટેટ ઇલેક્શન કમિશન એને ઇલેક્શન કરાવતી હોય છે. જે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, બરાબર છે, તો એ કોણ કરાવશે? સ્ટેટ ઇલેક્શન કમિશન. નેક્સ્ટ, કોર્પોરેશનનો વહીવટ કોણ ચલાવે છે? હવે મહાનગરપાલિકા છે એનું કોઈને કોઈ તો મેનેજમેન્ટ, કોઈ તો વહીવટ ચલાવતું હશે. તો એમાં જો પાંખ, વહીવટી પ્રતિનિધિ પાંખ અને વહીવટી પાંખ બે અલગ અલગ રીતના તમને જોવા મળશે આમાં. તો જો મેયર અને ડેપ્યુટી મેયર કલમ 19 કાઉન્સિલો દ્વારા ચૂંટાયેલા વડાથી, જે રીતના તમે લોકસભામાં જુઓ છો કે એક પક્ષનો નેતા હોય છે ને એક વિપક્ષનો નેતા હોય છે, એમનામાંથી જ સેમ વસ્તુ અહીંયા પણ થતી હોય છે. એ બધામાંથી એકને મેયર તરીકે પસંદગી કરવાની ફરજ બજાવવાની હોય છે. તો પ્રતિનિધિ પાંખ તરીકે એ વહીવટ ચલાવવાનું શરૂ થાય છે. સ્ટેન્ડિંગ કમિટી અને વોર્ડ કમિટી કલમ 4 નીતિ વિષયક નિર્ણયો લેતી સમિતિ પણ બનાવવામાં આવે છે. બરાબર છે. કેમ કે એ લોકો 5 વર્ષ સુધી મહાનગરપાલિકામાં જે કાર્યો કરવાના છે, સેવાલાયક કાર્યો કરશે ને એમને જે મહેનતાણું મળતું હશે એ પ્રમાણે. બરાબર. જ્યારે વહીવટી પાંખની વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત મુખ્ય વહીવટી અધિકારી હોય છે. બરાબર છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ મેનેજર અને અન્ય અધિકારીઓ શહેરના દૈનિક વહીવટી અને પરિવહન માટે જવાબદાર હોય છે. તો અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓની નિમણૂક થાય છે, પરંતુ સૌથી મેઇન કામકાજમાં તમને જોવા મળશે મ્યુનિસિપલ કમિશનર, જે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એ તમને અહીં જોવા મળશે. બરાબર. તો એક વહીવટી પાંખ જે ગવર્મેન્ટ સર્વન્ટ હોય છે અને એક પ્રતિનિધિ પાંખ જે ઇલેક્શન દ્વારા એક ચૂંટાઈને આવે છે. આ બે રીતના તમને એક સિસ્ટમ જોવા મળશે. ત્યાર પછી જોવા મળે છે કે મ્યુનિસિપલ કમિશનરની સત્તા અને નિમણૂક અંગેના નિયમો શું છે. મ્યુનિસિપલ કમિશનરની વાત થાય છે જે રાજ્ય સરકાર દ્વારા આવતો હોય છે. તો નિમણૂક કલમ 36 રાજ્ય સરકાર દ્વારા સીધી નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા, યાદ રાખજો. સંપૂર્ણ સમયના અધિકારી કલમ 50 મુજબ, જે રીતના કમિશનરને પોતાનો સંપૂર્ણ સમય આ હોદ્દા માટે ફાળવવાનો હોય છે, અન્ય કોઈ વ્યવસાય કે વેપારી શક્યતા નથી. એટલે એને એ પોસ્ટ આપવામાં આવી છે તો એના માટે જ પૂરેપૂરો જવાબદાર છે. અન્ય કોઈ કાર્ય કરી શકશે નહીં, એ એમાં સમજાવવામાં આવે છે, જે કલમ 50 મુજબ થાય છે. પગાર કલમ 37માં બતાવવામાં આવેલું છે કે કમિશનરનો પગાર અને ભથ્થા રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ ફંડમાંથી નક્કી થાય છે. કોના દ્વારા? રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ ફંડમાંથી નક્કી થાય છે. એટલે મહાનગરપાલિકાનું જે મ્યુનિસિપલ ફંડ હોય છે એમાંથી નક્કી થયેલું હોય છે, એમાંથી એમને આપવાનું હોય છે સેલેરી. બરાબર છે. હિતોનો ટકરાવ કલમ 42 મુજબ કોર્પોરેશનના કોઈપણ કોન્ટ્રાક્ટ કે વ્યવહારમાં કમિશનરનો પ્રત્યક્ષ કે પરોક્ષ હિસ્સો હોવો જોઈએ નહીં. હવે બહુ બધા કોન્ટ્રાક્ટ થતા હોય છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો એ મહાનગરપાલિકામાં જેટલા પણ કોન્ટ્રાક્ટો થતા હોય છે એ કોન્ટ્રાક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના તમે જોવા જાઓ તો કોઈ પણ રીતના હિસ્સો મહાનગરપાલિકાના કમિશનરનો હોતો નથી. તો આ માહિતી હતી મ્યુનિસિપલ કમિશનર માટેની. બરાબર છે. હવે આ સવાલો પૂછાય છે, ખાસ કરીને કલમ તરીકે વધારે પૂછાશે. તો 15 માર્ક્સનું જ્યારે આપણને પૂછાવાનું છે તે 15 માર્ક્સોમાં ખાસ કલમો પણ પૂછાવવામાં આવશે કે આ કલમ નીચેના ઓપ્શનમાંથી શાના માટે છે, કે પછી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછશે ને નીચે બતાવો કે નીચેના ઓપ્શનમાંથી આ કલમ નીચેની આ પોઈન્ટ માટે કલમ બતાવો. ઓકે. કોર્પોરેશન માટે કયા કાર્યો ફરજિયાત છે અને કયા મરજિયાત છે? તો આપણે વિડીયો લેક્ચર નંબર 1માં જોયું હતું એ પ્રમાણે જ આમાં પણ તમને જોવા મળશે કે ક્વેશ્ચન આન્સરિંગ પ્રમાણે કે ફરજિયાત કાર્યો અને મરજિયાત કાર્યો. ફરજિયાત કાર્યો છે કલમ 63 મુજબ અને મરજિયાત કાર્યો છે કલમ 66 મુજબ. શુદ્ધ પાણીનો પુરવઠો પૂરો પાડવો,
ગટર વ્યવસ્થા, સફાઈ, જાહેર હોસ્પિટલ અને રોગચાળા નિયંત્રણની વ્યવસ્થા કરવી, જાહેર રસ્તાઓનું નિર્માણ અને સ્ટ્રીટ લાઇટ લગાવી, પ્રાથમિક શાળાઓ માટે સુવિધાઓ ઊભી કરવી, એટલે પ્રાથમિક એજ્યુકેશન માટે એમની સ્કૂલોની બધું ઉપયોગ કરવું. આ એક 5 પોઈન્ટ તમારી સામે મૂક્યા છે સવાલ જવાબ તરીકે કે આમાં આવી શકે છે. શું છે આ ફરજિયાત કાર્યો? જો આ જેટલી બી વસ્તુ આપે છે એ બધા મહાનગરપાલિકાઓમાં સમાન રીતના પ્રોવાઈડ કરવાનું હોય છે. બરાબર છે? આ કલમ જ એ બતાવવા માંગે છે. જ્યારે મરજિયાત કાર્યો શું છે? બાગ બગીચા અને મનોરંજનનું સ્થળનું નિર્માણ કરવું, પ્રદર્શનો અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવું, જેવી રીતના મેરેથોન દોડ હોય છે, હાફ મેરેથોન હોય છે, 5 કિલોમીટર 10 કિલોમીટરની મેરેથોન કે દોડ રાખતા હોય છે, એની વાત કરીએ. શહેરી પરિવહન સુવિધાઓ, તો બસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મહાનગરપાલિકામાં કેવી હોવી જોઈએ, કયા લેવલની હોવી જોઈએ, એના માટેનું આવી શકે છે. લાઇબ્રેરી અને સંગ્રહાલયોનું બનાવટ, તો મહાનગરપાલિકા લાઇબ્રેરી પણ પ્રોવાઈડ કરાવે છે. નાની મોટી એરિયા વાઇઝ બધી જગ્યાએ તમને લાઇબ્રેરી પણ જોવા મળતી હશે, જેનો ઉપયોગ ખૂબ સારી રીતના શહેરી વિસ્તારના છોકરાઓ એનો ઉપયોગ કરે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કોર્પોરેશન પોતાના ખર્ચ અને કોન્ટ્રાક્ટ માટે કયા નિયમોનું પાલન કરે છે? તો કોન્ટ્રાક્ટની મંજૂરી પ્રક્રિયા કલમ 73 મુજબ થાય છે. બરાબર છે? એમાં 2 ટાઈપના ખર્ચાઓ જોવા મળશે તમને કે જો ખર્ચા 5,000થી ઓછા હોય તો મ્યુનિસિપલ કમિશનર સીધી મંજૂરી આપી દે છે, 5,000ની અંદર હોય તો. પરંતુ જો 5,000થી વધુ હોય તો સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. નોમિનલ 5,000ની વાત કરે છે કે ડાયરેક્ટ ખર્ચા છે તો કોઈ વાંધો નથી, તો સેમ વસ્તુ વધારે એમાઉન્ટ છે તો એની સ્ટેન્ડિંગ કમિટી છે, એ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી લેવી પડે છે તો જ એ કામ થાય છે. બરાબર. એકવાર મંજૂરી મળ્યા પછી પણ જો ખર્ચામાં 1,000થી વધુ હોય તો કમિશનરે 15 દિવસની અંદર સ્ટેન્ડિંગ કમિટીને તેનો રિપોર્ટ આપવું ફરજિયાત છે. હવે આવી નાની વસ્તુઓ જે રીતના આપણા દેશમાં બંધારણ માટે છે, આકસ્મિક નિધિ, સંચિત નિધિ, બરાબર, એ બધાની વાત થતી હોય છે. સેમ વસ્તુ કલમોમાં અહીં તમને 1949ના એક્ટમાં જોવા મળશે કે આટલા અમાઉન્ટથી આટલો ખર્ચ કરવો હોય તો તમારે એડવાન્સમાં પહેલેથી નોટિસ આપવાની હોય છે, પછી તમે એને રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. કેમ કે પક્ષ અને વિપક્ષ બંને રીતના જોવા મળશે તમને આમાં, એટલા માટે. ઓકે. નેક્સ્ટ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત અને ટેક્સ કયા છે? મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના સ્ત્રોત ઘણા બધા છે અને પ્લસ એ ટેક્સ પણ કયા લે છે. તો જુઓ, મિલકત વેરો, પ્રોપર્ટી ટેક્સ, જે કલમ 141A મુજબ વસૂલવામાં આવે છે. મહાનગરપાલિકા એ પ્રોપર્ટી ટેક્સ, નગરપાલિકા પણ ટેક્સ લે છે પણ એ નહિવત હોય છે. મહાનગરપાલિકા એમના પ્રોપર્ટીના હિસાબે ટેક્સ વસૂલતી હોય છે, જે બધી જગ્યાએ એક સમાન તરીકે હોય છે. એક સમાન પ્રોપર્ટી હશે તો એક સમાન હિસ્સો હશે. પ્રોપર્ટીનો એરિયો કોમર્શિયલ છે કે રહેઠાણવાળું છે એ પ્રમાણે ટેક્સ વસૂલે છે, જે બધાને જ ખ્યાલ હશે. બરાબર. સફાઈ વેરો, કચરાના નિકાલ માટે, શહેરી સ્વચ્છતા માટે તમે જ્યારે વેરા બિલ ભરો છો તો વેરા બિલમાં તમને પાણી ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ બધાનું એમાઉન્ટ લખાઈને આવે છે. બરાબર. એજ્યુકેશન ટેક્સ, તમે ક્યારેય બી વેરા બિલ જો હાથમાં રાખશો ને તો તમને જાણવા મળશે કે આપણી પાસેથી મહાનગરપાલિકા કઈ રીતના ટેક્સ લે છે. ખાલી રેસિડેન્શિયલનો જે વેરો આવે ને એમાં જુઓ, અને પછી કોમર્શિયલનો વેરો હાથમાં આવે, વાર્ષિક એક વખત આવે છે, તો એ જોઈ લો. એનાથી બી તમને 2 થી 3 સવાલ જવાબો જાણવા મળી જશે. બરાબર છે? તો આ વેરા વિશેનું આ તરફ ડિટેલ્સ છે. કરવેરાની જોગવાઈ કલમ 127 ને 129 બંનેમાં આપવામાં આવેલી છે. પાણી વેરો, પાણી પુરવઠાના જાળવણી ખર્ચ માટે. હવે મહાનગરપાલિકા તમને પીવાનું પાણી ઘરે ઘરે નળથી પ્રોવાઈડ કરાવે છે અને એ પાણી જે જગ્યાએ પણ જાય છે તો ત્યાં મીટર લગાવવામાં આવે છે, પાણીનો મીટર, અને એક નહિવત સામાન્ય ખર્ચ લેવામાં આવે છે વોટર માટે, લીટર દીઠ. હવે લીટર દીઠ જે પણ હોય બધી જગ્યાએ એક સમાન હશે કે અલગ અલગ હશે, બધા જિલ્લાઓમાં અલગ અલગ પણ હોઈ શકે, નો ડાઉટ. બટ પાણીનો વેરો લેવામાં આવે છે. વોટર ટેક્સ એ તમને અલગથી જોવા મળતું હશે.
અમુક શહેરોમાં હજી લાગુ નથી થયું ને અમુક બધી જગ્યાએ લાગુ થઈ ગયા છે, એ પણ તમને જોવા મળશે ખાસ કરીને. બરાબર. સામાન્ય વેરો એટલે જનરલ ટેક્સ. બરાબર. અગાઉ અસ્તિત્વમાં રહેલ ઓક્ટ્રોય કર હવે નાબૂદ કરવામાં આવ્યો છે. એટલે ઓક્ટ્રોય નાબૂદ થઈ ગયું, પણ સામાન્ય ટેક્સ અમુક હોય છે કે જે જનરલી મહાનગરપાલિકા લેતી હોય છે. એવા બહુ બધા ટેક્સો છે. તો તમે જ્યારે પણ તમારી પાસે એની બુક હશે હાથમાં, તો તમે એમાં જોશો કે મહાનગરપાલિકા કયા કયા પ્રકારના ટેક્સ વસૂલી શકે છે. એ બધા ટેક્સ તમારે સિક્વન્સમાં યાદ રાખવાના છે. બરાબર છે. એમ મેઇન ટેક્સો જેટલા છે એ તમને બતાવી દીધા છે, જે તમને વેરા બિલમાં પણ જોવા મળશે. નેક્સ્ટ સવાલ છે કે જાહેર રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કમિશનર પાસે કયા અધિકારો છે? સિમ્પલ છે. કમિશનર પાસે અધિકારો તો હશે તો જ એ કામ કરી શકશે, બાકી તો કોઈ કામનું જ નથી. રસ્તાઓની માલિકી કલમ 202 મુજબ તમામ જાહેર રસ્તાઓ સીધા કોર્પોરેશનના હસ્તક રહે છે. એટલે તમારે રસ્તા રોડ ઉપર કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવું હોય કે કંઈ પણ કામ કરવું હોય રોડ ઉપર, તમારે મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવી પડે છે. તમે રોડ ઉપર જાહેર સભા પણ બેસાડવા માંગતા હશો તો તમારે પહેલાં પૂર્વ મંજૂરી લેવી પડે છે. પછી પોલીસ સ્ટેશનમાં ત્યાં અરજી એક આપવી પડે છે કે અમે આવું કાર્યક્રમ કરવાના છીએ, મહાનગરપાલિકાથી પરમિશન લઈ લીધી છે અમે. આ એના માટેનું બતાવે છે. બરાબર. જે કલમ 202માં ડિટેલ્સ આપેલી છે. બરાબર છે. આ એક ટોપિક સમજવાથી તમને એના ઉપર અંદર શું લખેલું હશે એના ઉપર ખ્યાલ આવી જશે. ત્યાર પછી નવા રસ્તાઓ અને પહોળાઈ કલમ 205 અને 206 મુજબ છે. કમિશનર નવા રસ્તાઓ બનાવી શકે છે અને ટ્રાફિક મુજબ રસ્તાનું ન્યૂનતમ પહોળાઈ નક્કી કરી શકે છે. હવે અમુક જગ્યાએ બહુ ખરેખર ટ્રાફિક જામનું સમસ્યા હોય છે હંમેશા માટે, તો એમને લાગે છે કે રોડ પહોળા કરવાના છે અથવા એક ફ્લાયઓવર બનાવી દેવાની જરૂર છે, તો એ પુલનું નિર્માણ પણ કરી શકે છે. એ જગ્યાને એ બધાને સમજીને વિચારીને બધાનું એનું સર્વે કરીને પછી કામ કરે છે. મન ફાવે તેમ કોઈ પણ વસ્તુ કરવામાં આવતી નથી. બરાબર છે. કેમ કે એનો ખર્ચો મોટો હોય છે એટલા માટે. દબાણ હટાવવું. રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામો કે અવરોધને પૂર્વ નોટિસ વિના હટાવવાની સત્તા છે. તમે જુઓ કે આપણે મહાનગરપાલિકાઓમાં જુઓ તો હંમેશા ટ્રક લઈને, બુલડોઝર લઈને કે બહુ બધા માણસો લઈને મહાનગરપાલિકા પહોંચી જતી હોય છે, અને લારી ગલ્લાઓ જે રોડ પર શાકભાજી વેચતા હોય એ બધાની લારીઓ ઉચકીને લઈ જતી હોય છે. તમને ખ્યાલ હોય. બિકોઝ એ કાયદો બતાવે છે કે દબાણ હટાવી શકે છે પૂર્વ જાણ કર્યા વગર. કોઈ પણ ટાઈમમાં આવીને એ ઉઠાવી જઈ શકે છે. જો એમાં વિકલાંગોની કેબિન તમને જોવા મળતી હશે તો એ મહાનગરપાલિકાની પરમિશનથી વિકલાંગોની કેબિન અમુક જગ્યાએ તમને જોવા મળશે, જેમાં લખેલું હશે વિકલાંગ કેબિન. તો એવા કેબિનો નથી હટાવવામાં આવતું, બિકોઝ એને પરમિશન આપી દેવામાં આવે છે. અને એ કેબિનનો માલિક પણ એક વિકલાંગ વ્યક્તિ હોય છે, હેન્ડીકેપ જેને કહીએ. બરાબર છે. એને છોડીને બાકી બધા હટાવવામાં આવે છે. જેને એસએમસીની પરમિશન મળી છે એને છોડીને બાકી બધા જ હટાવવામાં આવે છે, અને એ વારંવાર કાર્ય ચાલુ જ રહે છે. બરાબર છે. તો આ એક જાહેર રસ્તાઓવાળું સવાલ હતું. ત્યાર પછી છે જાહેર આરોગ્ય અને સફાઈ માટે કાયદામાં શું જોગવાઈ છે? સિમ્પલ છે. સફાઈ પણ જરૂરી છે અને આરોગ્ય પણ જરૂરી છે. સફાઈ સારું રહેશે તો રોગ પ્રતિકારક શક્તિઓ બધી સારી રહેશે, અને સફાઈ સારું રહેશે તો શહેર પણ ચોખ્ખું રહેશે, વ્યક્તિઓ બીમાર પણ ઓછા પડશે. તો જુઓ, કાયદાનો કલમ 290 મુજબ કહેવા માંગે છે કે શેરીઓ અને જાહેર રસ્તાઓમાં કચરો સાફ સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની છે. નિવારણ અને સફાઈની વાત કરીએ તો માલિકોની ફરજ છે કલમ 291 મુજબ. દુકાન કે મકાન માલિકોએ પોતાનો કચરો નિર્ધારિત જગ્યાએ જ નાખવાનું ફરજિયાત છે. નિર્ધારિત જગ્યા જે રીતના નક્કી કરી દીધું કે હવે કચરાના ડબ્બા ઘર પાસે મૂકી રાખવા, ગેટ પાસે, કચરાવાળા આવશે ને લઈ જશે, અથવા તો ગાડી આવે ત્યારે તમે એ કચરો એ ગાડીમાં આપશો. મન ફાવે તેમ ફેંકશો નહીં. એક નવા નિયમો મહાનગરપાલિકા સમય પર બનાવે છે, જે અમલમાં પણ થાય છે. પછી પાણીનું પ્રદૂષણ રોકવું. પાણીના સ્ત્રોતમાં પાણીઓનું નવડાવવા કે જાનવરોને નવડાવવા અને રસાયણોને પ્રદૂષણ કરવાનું પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. એટલે તમે મન ફાવે તેમ બધી જગ્યાએ જાનવરોને નવડાવી નહીં શકો,
પછી કેમિકલ ને એ બધાનો ઉપયોગ નહીં કરી શકશો બધી જગ્યાએ. એનો પણ કડક અમલીકરણ કરવામાં આવેલું છે. જે રીતના તમે ટેક્સટાઇલ ને ઇન્ડસ્ટ્રીયલ તરફ જુઓ તો એ લોકોનું ડ્રેનેજનું નિકાલ, ડ્રેનેજ એટલે કેમિકલ વોટરનો નિકાલ પણ એક સ્પેશિયલ જગ્યાથી જ કરવામાં આવે છે. બરાબર. જર્જરિત ઇમારતની વાત કરીએ તો માનવ વસવાટ માટે અયોગ્ય ઇમારતો તોડી પાડવાની કમિશનરનો અધિકાર છે. એટલે કે કોઈ મકાન જૂનું થઈ ગયું છે ને રહેવા લાયક નથી તો એને ખાલી કરાવવું અને એને તોડાવવુંની જવાબદારી પણ કમિશનરના હાથમાં આવે છે અને કમિશનર એ કરી શકે છે કોઈ પણ રીતના. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, રોગચાળાને રોકવા અને જન્મ મરણની નોંધણી માટેની પ્રક્રિયા શું છે? તો આપણને બધાને ખબર છે કે જન્મ દાખલો અને મરણ દાખલો કેવી રીતના નીકળે છે, જનરલી બધાને ખબર હોય છે. અને રોગચાળાને રોકવા માટે બી મહાનગરપાલિકાઓ જગ્યા જગ્યા કે સમય સમય પર અમુક જગ્યાએ કેમ્પ નાખતી હોય છે, ઘરે ઘરે જતી હોય છે, પ્લસ ટાંકીઓની સફાઈ પણ ચેક કરતી હોય છે. બહુ બધી વસ્તુ આવતી હોય છે. આપણે એક બે વસ્તુની વાત નથી કરીશું. મહાનગરપાલિકાના કાર્યક્રમમાં તમારી નજરોની સામે જેટલું દેખાય છે એના કરતાં પણ મોટું વિસ્તાર છે આપણે. બરાબર છે. વિશેષ વાત કરીએ તો વિશેષ સત્તા કમિશનર કોઈપણ સમયે ચેપી રોગગ્રસ્ત વિસ્તારની તપાસ કરી શકે છે. બરાબર છે. કઠોર પગલાં તો રોગચાળાઓ ફેલાતો રોકવા માટે ચેપી ઝૂંપડાઓનો નાશ કરો અને ખાણીપીણીની જગ્યાઓ બંધ કરવાનું પણ ઓર્ડર આપી શકે છે. જે જગ્યાએ એમને લાગશે કે આ વસ્તુ થઈ છે કે થાય છે એનો ખાસ કઠોર પગલાં લઈને કાર્ય કરી શકે છે. બરાબર છે. અને પછી આ કલમ 316 અને 319 મુજબ, જ્યારે કલમ 353 મુજબ શું કહેવા માગે છે, રજિસ્ટ્રાર 363 મુજબ રજિસ્ટ્રાર્ડ જનરલ શહેરના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જે જન્મ અને મરણના રજિસ્ટર્ડ જનરલ તરીકે ગણવામાં આવતા હોય છે. એટલે આપણે મહાનગરપાલિકાની બધી જ ઓફિસોમાં તમે જુઓ કે જ્યારે પણ જેમનો જન્મ થાય છે તો ઓટોમેટિક એની ડિટેલ્સ હોસ્પિટલ દ્વારા મહાનગરપાલિકામાં પહોંચી જતી હોય છે. આપણે ત્યાં જવાનું હોય છે અમુક દિવસો પછી અને એની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે ને જેનાથી આપણને ઇઝીલી જન્મ દાખલો મળી જાય છે. સેમ વસ્તુ મૃત્યુનો દાખલો, તો જે પણ જગ્યાએ સ્મશાનમાં તમે દાહ સંસ્કાર કરો છો ત્યાંથી એક રસીદ આપવામાં આવે છે અને એ રસીદ દ્વારા જે મહાનગરપાલિકાના અધિકારી બેઠા હોય ને તમારે એ નજદીકમાં જવાનું હોય છે અને મરણનો દાખલો પણ મળી જાય છે આરામથી. બરાબર. તો જન્મ મરણનો દાખલો પણ કેવી રીતના આસાનીથી મળે છે એની કલમ યાદ રાખવાની. ખાસ કરીને કલમ યાદ રાખજો. કલમ એટલા માટે કેમ કે જે આખું સિસ્ટમ છે એ કલમ ઉપર છે. પ્રશ્ન નેક્સ્ટ, શહેરમાં બજારો અને કતલખાનાઓનું નિયમન કેવી રીતે થાય છે? તો જોગવાઈ જોવા મળશે તમને કે બજારોનું વર્ગીકરણ 227 અને 327 અને 331 મુજબ છે કે કમિશનર મ્યુનિસિપલ બજારોની સ્થાપના કરી શકે છે. ખાનગી બજારો અને કતલખાનાઓ માટે કમિશનરની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. જ્યારે પણ કોઈ એવા ખાણીપીણીના માર્કેટો ખોલવાના છે કે 24 કલાક ચાલુ રહે કે મોડેક રાત સુધી ચલાવવાની હોય કે કોઈ કતલખાનું છે એ ચલાવવાની હોય કે સ્થાપના કરવાની હોય, શરૂઆત કરવાની, તેની પૂર્વ મંજૂરી પહેલાં લેવી પડે છે, પછી બધું કાર્યક્રમ થાય છે. ખાદ્ય પદાર્થોની તપાસ કલમ 337 મુજબ માનવ વપરાશ માટે વેચાતા માંસ, ફળ, શાકભાજીની સતત તપાસ કરવાની સત્તા મહાનગરપાલિકાના હાથમાં છે. એટલે તમે જુઓ કે 2025ની વાત કરીએ તો ઘણા બધા શહેરોમાં જોવા મળ્યું હશે કે અચાનકથી દરોડા રેડ કરી છે અને ત્યાંથી પનીર, દૂધ કે નકલી વસ્તુઓ મળી છે. વપરાશની વસ્તુઓ, મનુષ્યને જે માનવ વપરાશ કરે છે તે તમામ વસ્તુ તેને સીલ કરી છે. એ લોકોને સજા આપવામાં આવી છે, એ લોકો ઉપર કેસ કરવામાં આવ્યો છે અને દંડ બી ફટકારવામાં આવે. બહુ બધી વસ્તુ કરવામાં આવે છે. બરાબર. તો સીધી રીતના ડાયરેક્ટ કરી શકે છે એક્શન. આરોગ્ય ખોરાક જપ્ત કરવાનો કલમ 338 મુજબ જો ખાદ્ય પદાર્થો બગડેલો કે બીમારી ફેલાવો જેવો જણાય તો તે તાત્કાલિક જપ્ત કરી નાશ કરી દેવામાં આવે છે. વધારેતર આ વસ્તુ તમને જોવા મળી છે તો પાણીપુરીની લારીઓમાં. પાણીપુરીની લારીઓ જો કોઈ એ લોકો જ્યારે બનાવે છે તે
બનાવવાની પ્રોસેસ જનરલી ખ્યાલ નથી હોતો કોઈને, વેચાય છે નોર્મલ. તો ઘણી વખત વિડીયો એવા આવેલા છે મહાનગરપાલિકાઓના. આપણે ખાસ કરીને સુરતની જ વાત કરીએ તો મહાનગરપાલિકા જ્યારે એક્શન લે છે તો બધું નાશ કરે છે, તરત ને તરત એક્શન લે છે, બરાબર છે. તો આ એક તમને જાણવા મળશે કે શહેરમાં બજારો અને કતલખાનાઓનું નિયમન કેવી રીતના થતું હોય છે, એના કલમો યાદ રાખવાના. નેક્સ્ટ છે નિયમોમાં ઉલ્લંઘન બદલ કર્યો તો દંડ પણ થઈ શકે છે. હવે સિમ્પલ છે, તમે ઉલ્લંઘન કરશો તો એનો ચાર્જ પણ હોય છે મિનિમમ. એ મિનિમમ ચાર્જ તમને કહેવામાં આવે છે, પણ બધી જગ્યાએ થોડો થોડો ચેન્જ થતો હોય છે ચાર્જીસ. તો આપણે જસ્ટ એક એમાઉન્ટ લખેલી છે કે 500 રૂપિયાનો દંડ જોખમી રોગચાળાના નિયમોનો ભંગ કરવો કે પાણી પ્રદૂષિત ફેંકવું કોઈ પણ જગ્યાએ, તો એના ઉપર 500 રૂપિયાનો દંડ છે. પછી એ 500 રૂપિયાની જે સામે સમજી લો કે લડત તમે લડો છો, આર્ગ્યુમેન્ટ કરો છો, વધારે ઉગ્ર થાવ છો, તો એ 500ના વધી પણ જતા હોય છે, એવું હોઈ શકે છે. બટ આ મિનિમમ છે. 100 રૂપિયાનો દંડ શું છે કે લાયસન્સ વગર વેપાર કરવો, એ પ્રાણીઓનો રખડતા મૂકવા, એના માટે પણ દંડ છે. પરમિશન વગર તમે લાયસન્સ વગર કામ કરો છો અને પ્લસ ઘણા બધા જાનવરોને પણ રખડતા મૂકી દે છે, ગાય ને બધાને, તો એના ઉપર મિનિમમ 100 રૂપિયાનો દંડ મૂકવામાં આવેલો છે. એ વધારે પણ હોઈ શકે છે. 50 રૂપિયાનો દંડ તો કચરો યોગ્ય જગ્યાએ ન નાખો, સામાન્ય સ્વચ્છતા નિયમોનો ભંગ કરો તો. પણ તમે જોશો કે અમુક જગ્યાએ 500 રૂપિયાનો, 200 રૂપિયાનો, 300 રૂપિયાનો કે 1000 રૂપિયાનો, 2000 રૂપિયાનો દંડ બતાવવામાં આવે છે. પણ આ 3 પિરામિડ પ્રમાણે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર છે. તો આ દંડનું પણ પ્રાવધાન હોય છે, કેમ કે કોર્પોરેશન હંમેશા સેવાનું જ કામ નહીં કરશે, પણ તમારી પાસે દંડ પણ વસૂલશે જો તમે એને વ્યવસ્થિત ન કરશો તો. કોર્પોરેશનની અધિકારીઓ શુદ્ધ દાનતથી કરેલ કાર્યો માટે તેમની સામે કોઈ પણ કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં. જુઓ, હવે શુદ્ધ દાનતથી જે પણ કામ કરતા હશે નિયમ પ્રમાણે, તો તમે એની સામે કોઈ પણ કાનૂની કાર્યવાહી પણ કરી શકશો નહીં. એ પણ આવા ઠરાવમાં બતાવવામાં આવેલું છે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસી એક્ટ 1949નું મુખ્ય તારણ શું છે? શા માટે આ વાંચવું પડે છે, ભણવું પડે છે? જો મહાનગરપાલિકામાં જશો, નોકરી કરશો ત્યારે તો તમારે બહુ બધા નિયમો કરવા જ પડશે, પરંતુ આપણને એક્ઝામમાં પણ કેમ પૂછાય છે, બરાબર છે. તો જુઓ, લોકશાહી પ્રતિનિધિત્વ, વહીવટી કાર્યક્ષમતા અને નાગરિક જવાબદારી, આ 3નું પોઈન્ટ, બરાબર. આ 3 માટે જે આ 3 થાંભલાઓ તમને જોવા મળે છે, 3 પિલર તરીકે આપણે કહી શકીએ, એ આપણને આવે છે. તો એક જીપીએમસી એક્ટ 1949નું જે મુખ્ય તારણ છે એ લોકશાહીનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે, વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવાનું હોય છે, પ્લસ જે રીતના વાત કરીએ કે કાયદાનો અમલ કરાવવાની વાત કરીએ, અને નાગરિક જવાબદારી, કે નાગરિકોની પણ એક અમુક જવાબદારી હોવી જોઈએ કે સ્વચ્છતા કેમ રાખવી, કેવી રીતના કાર્યો કરવા, કેવી રીતના એને નિયમનનું પાલન કરવું, એ પણ એક નાગરિકની જવાબદારી છે. તો આ 3 એક પિલર છે. શું કહેવાય છે, સફળ અને કાર્યક્ષમ શહેર, એક સારામાં સારું શહેર જો બનાવવું હોય તો આ 3 નિયમોનું પાલન વ્યવસ્થિત થશે તો જ એ કાર્ય થશે, બરાબર છે મિત્રો. તો આ હતા ક્વેશ્ચન અમુક જે આપણને ભવિષ્યમાં એસએમસીની એક્ઝામ જે આવશે એમાં 1949ના એક્ટ તરીકે પૂછાઈ શકે છે, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે ક્વેશ્ચન આન્સર લઈને આવીશું, અને જે લોકો હજી સુધી ક્લાસમાં જોડાયા નથી, જે બાકી છે, તો એ હજી પણ સમય છે, જોડાઈ શકે છે જલ્દીથી જલ્દી સિલેબસ પૂરું કરીને. વિથ સ્ટડી મટીરિયલનો ક્લાસ છે, ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં, બરાબર છે મિત્રો. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો.